હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને। તો મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 2/8/2024। તો મિત્રો ફાઇનલી આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે મગફળી પીળી હોય તો એની માટે આપણે આમાં શું ટ્રીટમેન્ટ કરેલી છે। એ વિડીયો આપણે ખાસ કરીને મિત્રો આનો પહેલાંનો વિડીયો જે 15 દિવસ પહેલાં આપણે બનાવ્યો હતો એ અપલોડ હજી આપણે અત્યારે કાલે કર્યો છે અને એના પછી મિત્રો આપણે આ વિડીયો અપલોડ કર્યો છે। તો આનો આગલો વિડીયો તમે જોઈ શકો છો। જોઈ અને તમને ખબર પડશે કે આ જગ્યાએ જ આપણે જે વિડીયો બનાવ્યો હતો અમે ઓયડી પણ દેખાય છે, આ બાજુ તાળી અને કુંડી પણ દેખાય છે। તો અહીંયા કેટલી મગફળી પીળી હતી મિત્રો અને અત્યારે કેટલી કલરમાં આવી ગઈ છે તો એમાં કઈ દવા વાપરેલી છે એ આના આગલા વિડીયોમાં ખાસ કરીને મિત્રો આપણે દવા અને બધું ખાસ કરીને મિત્રો જણાવેલું છે કે કઈ દવા વાપરેલી છે અને કેટલી વાપરેલી છે। અને બાજુની સ્ક્રીનમાં પણ તમે ફોટો પણ જોઈ શકો છો કે જે આ જગ્યાનો જ ફોટો છે જે અત્યારે હાલમાં દેખાય છે। તો કેટલી મિત્રો મગફળી પીળી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે કેટલી કલરમાં આવી જશે મિત્રો। તો એમાં કઈ દવા વાપરેલી છે જે મલ્ટીપ્લેયર નામનું ખાતર આવે છે મિત્રો એ આના આગલો આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને ખાસ કરીને મિત્રો જોવા મળશે। એ વિડીયો ટચ કરી અને તમે જોઈ શકો છો કે આમાં આપણે કયું ખાતર વાપરેલું છે અને શું પ્રમાણમાં વાપરેલું છે મિત્રો। તો એને આજે 13-14 દિવસ થઈ ગયા છે અને 13-14 દિવસ પહેલાંનો વિડીયો આપણે કમ્પ્લીટ ઉતારેલો હતો પણ આપણે અપલોડ ન કર્યો હતો જેથી કરીને બે વિડીયો લાગત આજે કાલે એ અપલોડ કર્યો અને આજે આપણે આ વિડીયો અપલોડ કર્યો તો આપણને ખાસ કરીને મિત્રો જાણવા મળે કે આમાં કેટલો ફરક અને શું અંતર દેખાય છે મિત્રો। તો તમે નજર આમે જોઈ શકો છો કે મગફળી આ જગ્યાએ આ ચરિયામાં કેટલી પીળી હતી। તો મિત્રો ખાલી અત્યારે આટલી નોર્મલ આ ખાલી એક ચલાખાવા જેટલી જગ્યામાં જ પીળી રહી છે। બીજી મગફળી તમે ટોટલ જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ એકદમ કલરમાં આવી જાય છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે એકદમ અહીંયા એટલી પીળી હતી તે બાજુની સ્ક્રીનમાં તમને ફોટો દેખાય જ છે મિત્રો। તો એ ફોટો જોઈને તમે અંદાજ લગાવી શકશો કે આ જગ્યાએનો આપણે ફોટો પાડેલો છે અને આનો આગલો વિડીયો પણ આપણે જ્યારે ખાતર નાખ્યું એ બનાવેલો છે તો એ આ જગ્યાનો જ વિડીયો છે અને એમાં તમામ પ્રકારની માહિતી આપેલી છે ખાતરની અને કેટલી પીળી છે એની। તો આપણે આ જગ્યાએ ખાસ મિત્રો નિશાન રાખ્યું હતું જેથી કરી તમામ ખેડૂત મિત્રોને ખબર પડે કે ના હકીકત આ જગ્યાએ વિડીયો બનાવેલો છે અને આ જગ્યાએ વિડીયો ઉતારેલો છે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો કે આ મગફળીમાં તમને કેટલો અંતરો દેખાડ્યો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને મિત્રો જરૂર જણાવજો। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બન્યા રહો અને જે તમારા કોઈ સગાવાલા હોય મિત્ર મંડળ હોય જે ખેતી લગતા એ ગ્રુપમાં વિડીયો મિત્રો શેર કરો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને આવી નવી માહિતી મિત્રો મળતી રહે। તો મિશ્ર પાક તરીકે આપણે કપાસ અને મગફળી વાવી છે એના પણ આગળ વિડીયો બનાવેલા છે। તો અત્યારે આપણે મગફળીમાં અત્યારે આ મગફળી કમ્પ્લીટ 50 દિવસની થઈ ગઈ છે તો આના આગલા 2 દિવસ પહેલાં આપણે કયો છંટકાવ કર્યો હતો ભૂગમાં એનો પણ વિડીયો ખાસ કરીને બનાવેલો છે મિત્રો। તો તમામ પ્રકારની મગફળી અને કપાસની તમામ પ્રકારની મિત્રો માહિતી તમને મળતી રહેશે અમારી ચેનલમાં। તો જે મિત્રો હકીકત છે એ તમને જણાવતા રહીશું। તો બસ આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને પ્લીઝ એક લાઇક આપી દીજો। તો બસ આજે આ વિડીયોમાં એટલું જ મિત્રો।